ભાવાત્મક શ્રીનાથજીનું જે સ્વરૂપ જે છે એ પુષ્ટિ માર્ગમાં સેવનીય ભજનીય છે. આપણે રોજ શ્રીનાથજીનું સ્મરણ કરીએ છીએ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયં કવિન પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ મુદા. એ બધા જ સાથે સ્વરૂપ જે ગુસાઈજીના ઘરમાં બિરાજા મહાપ્રભુજી ગોપીનાથજી ગુસાઈજી જેમની સેવા કરી એ બધા જ ભગવત સ્વરૂપોનું રોજ આપણે સ્મરણાત્મક ભજન કરીએ છીએ, રોજ એમનું સ્મરણ કરીએ છીએ આપણે. અને શ્રીનાથજીને પણ આપણે રોજ આપણા ઠાકોરજીની સન્મુખ, આપણા ઠાકોરજી ઘર ઘરમાં પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના ઘરમાં બીજું કોઈ કીર્તન બોલાય કે ન બોલાય, એક કીર્તનમાં બધી બ્રજલીલાનું સ્થાપન શ્રી ગુસાઈજીએ કર્યું છે. મંગલમ મંગલમ બ્રજભૂમિ મંગલમ. અને છેલ્લે દરેક વૈષ્ણવ પોતાના ઠાકોરજીને જો આ મંગલાનું કીર્તન, મંગલાની આર્યા શ્રી ઠાકોરજી સન્મુખ બોલતા હોય તો એમાં તમ જય સતતમ શ્રી ગોવર્ધન ધર પાલે નિજ દાસાન, એ પોતાના સેવ્ય પ્રભુને બધા રોજ શ્રીનાથજી તરીકે એ શ્રી ગોવર્ધન ધર જ આપણા ઠાકોરજી છે એ રોજ પોતાના ઠાકોરજીને તંજય સત્તમ શ્રી ગોવર્ધન ધર પાલે નિજ દાસાન. દરેક વૈષ્ણવના ઘરમાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે. પણ નાથદ દ્વારામાં શ્રીનાથજી શ્રી ગુસાઈજી એની કાનીથી ત્યાં જળવાશે ત્યારે જ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જેને ગુસાઈજીમાં અને શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ છે, શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીના સિદ્ધાંતમાં જેમની નિષ્ઠા છે એમનું તો ત્યારે જ શ્રીનાથજીમાં જવું જોઈએ કે જ્યારે એ ગુસાઈજીની પરંપરા સિદ્ધાંતોનું ત્યાં પાલન થાય, પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોનું શ્રીનાથજીમાં પાલન થાય ત્યારે શ્રીનાથજીમાં જવું જોઈએ. કારણ કે આપણે તો શું ડાયરેક્ટ શ્રીનાથજીનો આપણે કોન્ટેક્ટ કરવા માંગી રહ્યા છીએ તો આપણે પુષ્ટિ માર્ગીય નથી, તો આપણે અન્ય માર્ગીઓ છે જે મર્યાદા માર્ગીઓ છે ડાયરેક્ટ શ્રીનાથજીને દેવ માનીને એનો એ શ્રીનાથજી સાથે વ્યવહાર કરે. આપણે તો ગુસાઈજી દ્વારા, શ્રી મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા જ શ્રીનાથજીમાં આપણે શ્રીનાથજી સાથે જોડાઈએ છીએ. તો શ્રીનાથજી જવામાં કોઈ વાંધો નથી, વાંધો છે. કોણ કે છે કે શ્રીનાથજીમાં નથી જવું, એમ ઘણા કે છે કે કોઈ કહેતું નથી, સિદ્ધાંત વાળા કોઈ બાળકો એમ નથી કહેતા કે શ્રીનાથજીમાં ન જવું જોઈએ. હું કહું છું કે શ્રીનાથજીમાં ન જવું જોઈએ. શું કામ ન જવું જોઈએ એનું કારણ બતાવી રહ્યો છું કે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતોનું ત્યાં પાલન થતું નથી. પુષ્ટિ માર્ગી વ્યવસ્થા જે ગુસાઈજીએ કરેલી છે એ વ્યવસ્થાનું પાલન થતું નથી. આ કોઈ જાહેર દેવાલય નથી કે જગન્નાથજીની રીત જે છે જ્યાં જગન્નાથજી, વિઠ્ઠલનાથજી વગેરે જે દેવાલય છે એ પ્રકારનું આ દેવાલય હોય એ પ્રકારનું આ દેવાલય નથી. આ પુષ્ટિ માર્ગીય ગુસાઈજીના ઘરમાં, ગુસાઈજીના પરિવારનું દેવાલય છે, પારિવારિક દેવાલય છે. એમાં શ્રી ગુસાઈજીએ બાંધેલી મર્યાદા અનુસાર જ એની સેવા થવી જોઈએ, પુષ્ટિ માર્ગી રીતે એમની સેવા થવી જોઈએ. પુષ્ટિ માર્ગમાં તનુવિત્તજાનો નિયમ છે એ પણ અહીં લાગુ પડી રહ્યો છે. જો પુષ્ટિ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગના બધા નિયમ પાલન કરવા જોઈએ. એટલે સૈદ્ધાંતિક સ્વરૂપ આ છે કે શ્રીનાથજીમાં ન જવાનું કારણ એ છે કે ત્યાં જવું તો પછી ગુસાઈજી સાથે આપણે છલ કપટ કરશું, ગુસાઈજી પ્રત્યે આપણી નિષ્ઠા નથી. જો શ્રીનાથજીમાં જશું તો શ્રીનાથજી એ ગુસાઈજીના ઠાકોરજી છે. જો વ્યવસ્થા નહીં જળવાતી હોય તો પોતાના ભાવાત્મક રૂપથી શ્રી ગુસાઈજી પાસે જ, ગુસાઈજીના હૃદયમાં જ બિરાજતા હશે શ્રીનાથજી. એ કોઈ મૂર્તિમાં, શ્રીનાથજીને નાથદ દ્વારાની કોઈ મૂર્તિમાં કેદ કરી શકાય એમ નથી. એટલે આ સિદ્ધાંતનું આદર્શ સ્વરૂપ શ્રીજીની વ્યવસ્થાનું આ છે. એને બીજા સાથે સરખામણી ન કરીએ. કોઈ અન્ય માર્ગીય ચૈતન્ય સંપ્રદાયના દેવાલયના કે અન્ય માર્ગના દેવાલયના કે જગન્નાથજી સાથે એની સરખામણી થઈ શકે એવું નથી. સ્ટેટસ છે કંઈક શ્રીનાથજીનું જે શ્રી ગુસાઈજીના વખતથી અસ્તિત્વમાં આવ્યું છે. તો ગુસાઈજી પ્રત્યે આપણે શું વફાદારી આપણી છે કે નહીં? આપણે ગુસાઈજીના બાલક કહેવાય છીએ અમે લોકો, છતાં અમે ગુસાઈજીને વફાદાર નથી. એ અમારું દુર્ભાગ્ય છે. શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો તો એની શાખા પ્રસરી અનેક. આ તો વિઠ્ઠલ કલ્પદ્રુમ હતો અને એ શ્રીનાથજીને આ રીતે વેચવા માંડ્યા, શ્રીનાથજીનું કમિશન ખાવા માંડ્યા, શ્રીનાથજીના પૈસા ખાવા માંડ્યા, દેવદ્રવ્યનો ઉપભોગ કરવા માંડ્યા. આવું બધું જ વિરુદ્ધાચરણ જ્યાં શ્રીનાથજીના નામે થતું હોય તો ત્યાં શું કામ જવું જોઈએ? શા માટે જવું જોઈએ? પુષ્ટિમાર્ગી ભાવના અનુસાર શ્રીનાથજીને શ્રમ થઈ રહ્યો છે, શ્રીનાથજી પરિશ્રમિત છે, એનો આનંદ લેવા માટે આપણે શા માટે ઘણા વૈષ્ણવ સિદ્ધાંતની વાત કહેનારા વૈષ્ણવને પણ કોમેન્ટ હું જોઉં છું કે શ્રીજી દ્વાર જવાનો અલૌકિક લાભ પ્રાપ્ત થયો. અરે તમારા ઘરમાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે, એમાં તમે અલૌકિક લાભ તમને નથી લાગતો એની સેવામાં? અને જ્યાં શ્રીનાથજીને પરિશ્રમ છે ત્યાં તમને પોતાનો લાભ માની રહ્યા છો તમે? આ કઈ પ્રકારની સિદ્ધાંત નિષ્ઠા છે? એટલે જે શુદ્ધ સૈદ્ધાંતિક જે સ્વરૂપ જે છે એ શ્રીનાથજીનું આ જ છે. શ્રી ગુસાઈજીની કહાની છે. અમને તો ગુસાઈજી બતાવશે તો અમે શ્રીનાથજીને અમને જાણી શકીએ. શ્રીનાથજીના ચરણ સ્પર્શ ગુસાઈજી કરાવે તો અમે કરીએ. શ્રી શ્રીનાથજી આજ્ઞા કરે છે રામદાસજીને, શ્રીનાથજી આજ્ઞા કરે છે ગોપાલદાસ જટાધારીને કે તમે મારા દર્શન કરો અનોસરમાં. પણ રામદાસજી અને ગોપાલદાસ જટાધારી શ્રીનાથજીના દર્શન નથી કરતા.
કે કારણ કે શ્રી મહાપ્રભુજી એમને આંખ બંધ કરીને પંખાની સેવા આપી છે. અનોસરમાં સેવા પંખાની આંખ બંધ કરીને કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીની છે. તો મહાપ્રભુજીની આજ્ઞા હોય એ જ પ્રકારથી શ્રીનાથજીની સેવા અમે કરશું. આવી નિષ્ઠા રામદાસજી અને ગોપાલદાસ જટાધારીએ પણ બતાવી હતી. શ્રીનાથજીની આજ્ઞા હોવા છતાં પણ શ્રીનાથજીના દર્શન એ અનોસરમાં શ્રીનાથજીના દર્શન રામદાસજીએ કે ગોપાલદાસજીએ નથી કર્યા, શ્રી મહાપ્રભુજીની આજ્ઞામાં જ રહ્યા છે. તો શ્રી મહાપ્રભુજીના આજ્ઞાના પાલન માટે આપણે શ્રીનાથજી નથી જતા, કારણ કે ત્યાં કોઈ મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી ગુસાઈજીએ કરેલા કોઈ પ્રકારની વ્યવસ્થા શ્રીનાથજીમાં નથી. એટલે શ્રીનાથજીમાં જવામાં નથી આવતું, એટલે શ્રીનાથજીનો પ્રસાદ, કારણ કે શ્રીનાથજી અરોગતા જ નથી, તો શા માટે પ્રસાદ આપણે લઈએ? દેવદ્રવ્યનો પ્રસાદ શા માટે? જો દેવદ્રવ્ય ખાય ગો તો મહાપતિત્વ જાય ગો, મેરો નાહી કહાવે ગો. બિનકારની વાર્તા 252 વૈષ્ણવમાં બિનકાર વૈષ્ણવની વાર્તામાં સ્પષ્ટ લખેલું છે કે શ્રીનાથજીનો પ્રસાદ હવે વેચાય છે. પેલા ક્યારેય શ્રીનાથજીનો પ્રસાદ વેચવામાં આવતો નહોતો. એટલે આખું પ્રથા, વેચાણની પ્રથા પણ સમર્થન શ્રી ગોકુલનાથજી નથી આપી રહ્યા. ગોકુલનાથજી કહે છે કે પહેલા ક્યારે વેચાતો નહોતો પ્રસાદ, આજે શ્રીનાથજીનો પ્રસાદ વેચાય છે, ત્યારે વેચાવાની શરૂઆત થઈ છે. બિનકારની વાર્તામાં આપણને જોવા મળે છે કે ત્યારે ગોકુલનાથજી લખે છે કે પહેલા તો વેચાતો નહોતો કોઈ દિવસ, હવે વેચવાનું, એના સેવક ટેલવાઓ હવે શ્રીનાથજીનો ત્યારથી થોડી શરૂઆત થઈ ગઈ હશે પ્રસાદ વેચવાની. પણ પ્રસાદ ક્યારેય વેચી શકાય નહીં. પ્રસાદનું વિતરણ થઈ શકે પણ પ્રસાદને વેચાય નહીં. ખરીદ વેચાણ થઈ રહ્યું છે પ્રસાદનું, એ કોઈ પણ પ્રકારનો એ સિદ્ધાંત તરીકે માન્ય કરી શકાય નહીં. બધું જ વિરુદ્ધાચરણ, પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી સંપૂર્ણ વિરુદ્ધાચરણ એ શ્રીનાથ દ્વારામાં થઈ રહ્યું છે. એટલે આપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી પ્રત્યેની વફાદારીને કારણે શ્રીનાથજીના પાસે જતા નથી, કારણ કે શ્રીનાથજીનું ભાવાત્મક રૂપ તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજી પાસે જ બિરાજે છે. આ આપણી ભાવના છે, આ સિદ્ધાંત છે. અને શ્રીનાથજી માટે હજી પણ કોઈને કંઈ પ્રશ્ન હશે અને કંઈક ધ્યાનમાં આવશે તો અવશ્ય, સિદ્ધાંત તો ગમે એને ખરાબ લાગે કે સારું લાગે, સિદ્ધાંત સિદ્ધાંત રહેવાનો છે. અને સિદ્ધાંત માટે ગમે એટલા કોઈ સંબંધ બગડતા હોય એની કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે અને એ સિદ્ધાંતમાં કોઈ પ્રકારનો એ ફેરફાર થઈ શકે નહીં, એટલે જ એને સિદ્ધાંત કહેવાય છે. શ્રીનાથજી આપણા છે, પુષ્ટિ માર્ગીઓના છે, વલ્લભ કુલના સર્વસ્વ છે. આ શ્રીનાથજીને આપણે જાહેર જનતાના સાર્વજનિક બનાવી દીધા. પરિણામે શ્રીનાથજીના ભક્તો, શ્રીનાથજીને માનનારા બે પ્રકારના લોકો છે. એક કે જેને પુષ્ટિ સંપ્રદાય સાથે, શ્રીમદ મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ સાથે કોઈ પ્રકારની લેવા દેવા નથી, કેવળ શ્રીનાથજીને જ માને છે. દેવતા રૂપે શ્રીનાથજી બાપા સહાય છે, એક પ્રકારના એવા લોકો છે કે જે શ્રીનાથજીને કોઈ દેવના રૂપમાં, કોઈ માનતાના ભગવાનના રૂપમાં, કે કોઈ વિભૂતિ રૂપમાં, મર્યાદા માર્ગીય કોઈ ઠાકુરજીના રૂપમાં એ શ્રીનાથજીને માને છે. શ્રીનાથજીને આપણે જાહેર બનાવ્યા, શ્રી ગુસાઈજીની મર્યાદાનું આપણે ઉલ્લંઘન કર્યું છે. શ્રી ગુસાઈજી મર્યાદા જે બાંધી શ્રીનાથજી, એનું ઉલ્લંઘન કર્યું. પરિણામ એવું આવ્યું, જે પુષ્ટિ સંપ્રદાય સાથે જેને કોઈ લેવા દેવા નથી, શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ સાથે જેને કોઈ પ્રકારની લેવા દેવા નથી, એવા લોકો પણ શ્રીનાથજીને દેવ માનતા થઈ ગયા, પોતાના દેવ માનતા. શ્રીનાથજીને ભજે છે પણ શ્રી મહાપ્રભુજીની મર્યાદા અનુસાર. મહાપ્રભુજી પ્રત્યે, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રત્યે, મહાપ્રભુજીને પોતાના ગુરુ માનીને એમના પ્રત્યે એક સમર્પિત ભાવ જેની અંત છે, એ પણ શ્રીનાથજીને પોતાના માને છે, સર્વસ્વ ઠાકુરજી તરીકે માને, પણ મહાપ્રભુજીની પરિપાટી અનુસાર એ શ્રીનાથજીનું ભજન સ્મરણ કરે છે. એ પુષ્ટિ જીવ, પુષ્ટિ માર્ગીય છે, પુષ્ટિ સંપ્રદાયના ખરા અર્થમાં કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર શ્રીનાથજીમાં ભાવ રાખે છે. તો આપણે નક્કી કરવું પડશે કે આપણે શ્રીનાથજીને મહાપ્રભુજીના, આપણે મહાપ્રભુજીના છીએ કે નહીં, શ્રી મહાપ્રભુજીના અનુયાયી, શ્રી મહાપ્રભુજીના આ વલ્લભ મતના આપણે અનુયાયી છીએ કે નહીં, એ આપણે નક્કી કરવું પડશે. અને મહાપ્રભુજીની મર્યાદા અનુસાર જ આપણે શ્રીનાથજી સાથે આપણો સંબંધ છે. શ્રીનાથજી સાથે આપણો સીધો સંબંધ ક્યારેય પણ નથી, શ્રી મહાપ્રભુજીથી જ આપણો સંબંધ શ્રીનાથજી સાથે છે, એવું પુષ્ટિ માર્ગીઓ માને છે.
પણ જે શ્રીનાથજી બાપા સહાય છે વાળા જે લોકો છે એ લોકોને મહાપ્રભુજી સાથે કોઈ લેવા દેવા નથી. તો આપણે શ્રીનાથજીને એ રીતે પોતાના આરાધ્ય માનવા માંગીએ છીએ કે શ્રી મહાપ્રભુજીની પરિપાટી અનુસાર આપણે શ્રીનાથજીને આપણે એ ભજન, દર્શન, પ્રસાદ ગ્રહણ, એની શ્રીનાથજીની સેવા, દર્શન આદિ આપણે શ્રી મહાપ્રભુજીની પરિપાટી અનુસાર કરવા માંગીએ છીએ કે લોકો જે રીતે પ્રવાહ કરી રહ્યો છે એ રીતે કરવા માંગી રહ્યા છે. આપણે પોતાનો સીધો સંબંધ શ્રીનાથજી સાથે માની રહ્યા છીએ કે મહાપ્રભુજી થી માની રહ્યા છીએ. આજે ઘણા લોકો જેમ કહી રહ્યા છે કે શ્રીનાથજી તો છે શ્રીનાથજીમાં કોઈ અંતર થઈ શકે. અરે ભાઈ, જે બધા ઠાકોરજીની જે મર્યાદા છે એ જ શ્રીનાથજીની મર્યાદા છે. શ્રીનાથજી શું બધા ઠાકોરજી કરતા આપણે અલગ માનીએ છીએ, કઈ મોટા માનીએ છીએ? બધા આપણા સેવ્ય ભગવત સ્વરૂપો જે પુષ્ટિ માર્ગમાં બિરાજે છે, વૈષ્ણવના ઘરની અંદર બિરાજે છે કે વલ્લભકુળના ઘરમાં બિરાજે છે, એ બધા જ ભગવત સ્વરૂપો શ્રીનાથજી છે. તો શું ઊંચા નીચા ભાવ આપણે શ્રી ઠાકોરજીમાં રાખીએ છીએ? જે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને સર્વસ્વ કહ્યા છે એવું નથી. વૈષ્ણવને જેટલા પણ ઠાકોરજી પધરાવ્યા છે ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ જ આજ્ઞા કરી છે કે એ મેરો સર્વસ્વ દેત હું. તો શ્રીનાથજી માટે જ મહાપ્રભુજી સર્વસ્વ કીધું છે એવું નથી. અને શ્રીનાથજીની તો સેવામાં બહુ ઓછું બિરાઈ જાય છે. શ્રી નવનીત પ્રિયાજીને જ પોતાના ઘરમાં પધરાવીને આપણા ડેલમાં ભગવત સેવા શ્રીનાથજી નવનીત પ્રિયાજીની જ આપણે નિરંતર કરી છે. શ્રીનાથજીમાં તો આપ જ્યારે જ્યારે ત્યાં પધાર્યા છે ત્યારે આપ સેવામાં પધાર્યા છે. નિરંતર તો આપ શ્રીનાથજીમાં બિરાજીને નિરંતર તો શ્રીનાથજીની સેવા શ્રી મહાપ્રભુજી નથી કરી. મહાપ્રભુજી તો પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને અલગ અડેલમાં બિરાજીને આપે ભગવત સેવા, જે નિત્ય સેવા જે છે આપે એ તો શ્રી નવનીત પ્રિયાજીની જ કરી છે. છતાં પણ શું શ્રીનાથજી નવનીત પ્રિયાજીમાં કોઈ ભેદ છે? મહાપ્રભુજી શું શ્રીનાથજીને ઓછા માને છે, નવનીત પ્રિયાજીને વધારે માને છે? નહીં, સર્વસ્વ છે. મેરો સર્વસ્વ દેહ હું. જેટલા પણ ભગવત સ્વરૂપો શ્રી મહાપ્રભુજી પધરાવ્યા છે બધામાં મહાપ્રભુજી એ જ ભાવ રાખ્યો છે કે એ મેરો સર્વસ્વ હે. તો મહાપ્રભુજીના સર્વસ્વ ખાલી શ્રીનાથજી જ છે એવું માનવું પણ એ મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુકૂળ નથી. આપણે શ્રીનાથજીમાં જે ભાવ રાખીએ છીએ એ મહાપ્રભુજીથી રાખીએ છીએ. ડાયરેક્ટ જો શ્રીનાથજીને આપણે પોતાના સંબંધ મહાપ્રભુજીને એક બાજુ કરીને, મહાપ્રભુજીને એક બાજુ કરવા એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતોને એક બાજુ કરવા, તો મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અવગણના કરીને એક બાજુ કરીને ડાયરેક્ટ આપણે શ્રીનાથજીના ભક્ત બનવા માંગી રહ્યા છીએ તો આપણે કંઈક પ્રવાહી અથવા મર્યાદા કોટી ના હોઈ શકીએ, પુષ્ટિ જીવ ના હોઈ શકીએ. તો આપણે તો રોજ શ્રીનાથજીનું સ્મરણ કરીએ છીએ. શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયંગ વિલમ પ્રિયમ નિત્યમ. આપણું આ પ્રાતસ્મરણ છે. અને આપણા સેવ્ય પ્રભુની સેવામાં પણ આપણે મંગલા આરતી કરીએ છીએ ત્યારે ત્વંજય સતમ શ્રી ગોવર્ધન ધર પાલે નિજદાસાન. આપણે આપણા ઠાકોરજીને શ્રીનાથજી રૂપે, ગોવર્ધન ધર રૂપે એ આપણે નિત્ય જોઈએ છીએ. આપણા ઘરમાં નિત્ય બિરાજી રહ્યા છે. અને હરિરાયજી પણ આજ્ઞા કરે છે કે રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગીજન અપનો કર ગોકુલપતિ ભરત તારી બાત. શ્રીનાથજી આપણને ત્યારે જ પોતાના અંકમાં ભરી લેશે, ત્યારે જ નિકુંજનું સુખ આપશે કે જ્યારે આપણે રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગજન. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ માથે. જ્યારે શ્રી મહાપ્રભુજીનો હાથ આપણી ઉપર હશે, મહાપ્રભુજીનો હાથ એટલે શ્રી ગુસાઈજીનો શ્રેષ્ઠ એટલે આ પુષ્ટિ સિદ્ધાંતો. પુષ્ટિ સિદ્ધાંતોની અવગણના કરશું તો શ્રીનાથજી આપણને ક્યારેય પોતાના એ આલિંગનમાં લેશે નહીં, પોતાની બાહુપાશમાં લેશે નહીં. એ તો એ જીવને શ્રીનાથજી નિકુંજના દ્વાર ઉપર ઠાળ રહીને એ જીવની જ પ્રતીક્ષા કરી રહ્યા છે કે જે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સિદ્ધાંતોમાં અનન્ય છે. એને શ્રી શ્રીનાથજી પોતાના રસિક ચરણ શરણ રહત હૈ બડ ભાગીજન અપનો કર ગોકુલપતિ. એને શ્રીનાથજી પોતાના માને છે, મહાપ્રભુજીને કારણે પોતાના માને છે. આપણે ડાયરેક્ટ ગમે એટલી શ્રીનાથજીની ભક્તિ કરશું તો શ્રીનાથજી પોતાના નહીં માને. શ્રીનાથજી તો આપણને પોતાના માનશે, નાથક દ્વારામાં નહીં જઈએ પણ મહાપ્રભુજીના માર્ગ અનુસાર મહાપ્રભુજીના સિદ્ધાંતને વફાદાર રહેશું તો એ શ્રીનાથજી આપણા ઘરમાં પ્રકટ થઈને આપણી સેવા લે છે. આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી સાક્ષાત શ્રી ગોવર્ધન ધન શ્રીનાથજી છે. અને એ વાતનું કોઈ ખંડન કરતું હોય તો એ પુષ્ટિ માર્ગી ન હોઈ શકે. એ તો કેવલ કોઈ પ્રવાહી આસુરી કોઈ જીવ હોઈ શકે કે જે પોતાના ઘરમાં બિરાજતા ભગવત સ્વરૂપોને જો સાક્ષાત શ્રીનાથજી ન માનતા હોય તો એ કોઈ આસુરી પ્રવાહી જીવ હોઈ શકે. આ મહાપ્રભુજીના સિદ્ધાંતને કારણે
શ્રી મહાપ્રભુજીનો વરદ હસ્ત જેના ઉપર માથા ઉપર છે ત્યાં રસિક ચરણ શરણ રહત હે બડ ભાગી જન. ત્યાં તો શ્રીનાથજી આપોઆપ એને પોતાના માને છે. તો આપણે નક્કી કરવાનું છે આજે જે પ્રચાર થઈ રહ્યો છે કે શ્રીનાથજી તો જવું જ જોઈએ. શ્રીનાથજી જવામાં કોઈ વાંધો નથી. શ્રીનાથજી ક્યારે જવું જોઈએ? જ્યારે મહાપ્રભુજીની મર્યાદાનો ભંગ થતો હોય તો ક્યારે પણ આપણા શ્રીનાથજી, આપણા પુષ્ટિ પુરુષોત્તમ શ્રીનાથજી એ જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંતો, મહાપ્રભુજીની મર્યાદાઓનો જ્યારે ભંગ થતો હોય તો આપણા શ્રીનાથજી જે છે એ ત્યાં કેવી રીતે બિરાજી શકે? અને શ્રીનાથજી તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એ સર્વતંત્ર સ્વતંત્ર ભગવાન છે. ભક્તિનો એક સુંદર સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી બતાવે છે કે ભગવાનની લીલાને અનુકૂળ થવું એ ભક્તિનું એ મૂળભૂત સ્વરૂપ તો એ જ છે કે લીલાને અનુરૂપ થવું. ભગવાનની લીલાને અનુરૂપ થવું. ભગવાન જે લીલા કરતા હોય એને આપણે અનુરૂપ થવું. તો ભગવાન તો સર્વતંત્ર સ્વતંત્ર હોવાથી, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ હોવાથી આપ શું લીલા કરવા ઈચ્છી રહ્યા છે શ્રીનાથજી? તો શ્રી મહાપ્રભુજીએ જ્યારે પોતાનો સિદ્ધાંત ગ્રહ સેવાનો, નંદાલયના ભાવથી સેવા કરવાનો જે મહાપ્રભુજીનો જે મનોરથ અને જે સેવા શ્રીનાથજીની કરવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ વિચારેલો હતો, એ જ્યારે શ્રીનાથજીએ ઈચ્છા કરી મંદિરમાં બિરાજવાની, દેવાલયમાં બિરાજવાની, તો મહાપ્રભુજી તે તરત જ શ્રીનાથજીની ઈચ્છાને અનુકૂળ થયા. આ ભક્તિનો આદર્શ સ્થાપિત કર્યો કે ભક્તિનો આદર્શ એ છે કે પોતાનો હઠાગ્રહ વગેરે છોડી ભગવાન જે પ્રકારની લીલા કરવા ઈચ્છે એને અનુરૂપ થઈ જવું. એને સર્વાત્મ ભાવ કહેવાય છે. એને વ્રજભક્તોનો ભાવ કહેવાય છે. એને સેવા રીત પ્રીત વ્રજજનકી કહેવાય છે કે લીલાની અનુરૂપ સ્થિતિ. તો ગોવર્ધન ધરણે જ્યારે મર્યાદા માર્ગી રીતે દેવાલયમાં બિરાજવાનો આજ્ઞા કરી ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રીનાથજીને જગતમાં પૂજાવાની ઈચ્છા હશે, કેવલ પુષ્ટિ જીવો જે છે એ મારી સેવા કરે એવી અત્યારે ઈચ્છા શ્રીનાથજીની નથી, તો એને અનુરૂપ થઈ જવું. તો મહાપ્રભુજી તો દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત છે. શ્રી મહાપ્રભુજી ત્યાં દેવાલયની રીતિ રાખી અને શ્રીનાથજીને ત્યાં પધરાવ્યા. અને જે વૈદિક તાંત્રિક પદ્ધતિથી જે પ્રકારથી દેવાલયમાં પ્રતિષ્ઠા અને પૂજનનો પ્રકાર જે કરવામાં આવ્યો હતો, જે બંગાળીઓને પણ એમાં નવડાવવામાં આવ્યો, ત્યાં પોતાના સુમાર્ગી સિદ્ધાંતનો, ગ્રહ સેવાનો, નંદાલયના ભાવનો, નિકુંજના ભાવનો કે પછી તત્સિદ્ધેય તનુવિત્તજાનો કોઈ દુરાગ્રહ શ્રી મહાપ્રભુજી ત્યાં રાખ્યો નહીં. જેવી રીતે શ્રીનાથજીને બિરાજવું હોય એમ બિરાજે. તો વૈદિક તાંત્રિક પદ્ધતિથી જે શ્રીનાથજીની ત્યાં પ્રતિષ્ઠા કરી અને બંગાળીઓ જે અન્ય માર્ગીય બંગાળીઓ હતા, હવે શ્રીનાથજીને જગતમાં જ પૂજાવું છે, ત્યાં પુષ્ટિ માર્ગીઓ જ આવે એવું જરૂરી નથી. તો આપણે ત્યાં લીલાના અનુરૂપ ત્યાં આપશ્રીએ બંગાળીઓને સેવામાં નવડાવીને એમને એ સેવા સોંપી અને પોતે આપ પૃથ્વી પરિક્રમા વધાર્યા. ત્યાંથી પછી અડેલમાં નિવાસ કર્યો. ત્યાં નવનીત પ્રિયાજીને પોતાના ગ્રહ સેવામાં પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે, પુષ્ટિ માર્ગી સેવા પદ્ધતિ અનુસાર તત્સિદ્ધે તનુવિત્તજા ગ્રહે સ્થિત્વા સુધર્મતાના આદર્શ અનુરૂપ શ્રી નવનીત પ્રિયાજીની આપે પોતે ગ્રહ સેવા કરી. પણ શ્રીનાથજીની જ્યાં ઈચ્છા જગતમાં પૂજાવાની હતી ત્યાં તેને અનુરૂપ આપે પોતાના સિદ્ધાંતને હઠાગ્રહ શ્રીનાથજી પર થોપો નથી. શ્રી મહાપ્રભુજીએ આપે સર્વાત્મ ભાવની જે રાસસ્ત્રી ભાવ પૂરી તો વિગ્રહ હોવાથી જે શ્રીનાથજીને જે લીલા કરવી છે એ અનુરૂપ આપે એ દેવાલયનું નિર્માણ ત્યાં કર્યું. અને દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હૈ. અહીંયા દેવાલયની રીત, કારણ કે ભગવાનની અહીં ઈચ્છા છે, આજ્ઞા છે, તો શ્રીનાથજીને એ લીલાને અનુરૂપ થયા. ત્યાર પછી શ્રી ગુસાઈજીએ એ શ્રીનાથજીને પુષ્ટિ માર્ગી રીતિથી સેવાનો મનોરથ કર્યો. તો શ્રીનાથજી ત્યારે પુનઃ પાછા એ શ્રી ગુસાઈજીના મનોરથ જે છે એના પૂરક પણ બની ગયા. અને ગુસાઈજીએ એ દેવાલય જે શ્રી મહાપ્રભુજીનું દેવાલય સ્થાપ્યું હતું, એ દેવાલયને પોતાનું નિજ દેવાલય બનાવી દીધું, પારિવારિક દેવાલય બનાવી દીધું. અને પુષ્ટિ સિદ્ધાંતનો જેટલો પણ દેવાલયની રીત સાથે જેટલો પણ પુષ્ટિ સિદ્ધાંતોનો સમન્વય થઈ શકે, પુષ્ટિ રીત સેવાની જે સમન્વય થઈ શકે, એ શ્રીનાથજીની સેવા શ્રી ગુસાઈજીએ પોતાના નિજ ઠાકુરજી, નિજ પરિવારના સંયુક્ત ઠાકુરજી રૂપે આપે એ પોતાનું દેવાલયને પોતાની નિજ માલિકીના સ્થાનમાં, એ હવે આ જાહેર દેવાલય નહીં
બધા માટેનું દેવાલય નહીં, પણ ગુસાઈજીનું પારિવારિક દેવાલય છે. શ્રી ગુસાઈજીના સંબંધથી જ હવે ત્યાં સેવા થશે, ગુસાઈજીના સંબંધથી જ કોઈ ત્યાં આવી શકશે. એટલે ગુસાઈજીને એ પ્રકારનો મનોરથ કરીને શ્રીનાથજીને પોતાના એ નિજ દેવાલયમાં, એ નિજ માલિકીની જગ્યામાં આ દેવાલયને લઈ લીધું, અને જેટલો પણ પુષ્ટિ સિદ્ધાંતનો ત્યાં સમન્વય થઈ શકે, જોડી શકાય એટલો આ દેવાલયની રીતમાં પુષ્ટિ સિદ્ધાંતને શ્રી ગુસાઈજી જોડી દીધું. એમ કહીએ તો ચાલે કે દેવાલયનું સ્ટ્રક્ચર એમને રહ્યું અને સેવાની રીત બધી જ પુષ્ટિ માર્ગની અનુસાર એ શ્રી ગુસાઈજીએ ત્યાં એ સ્થાપિત કરી, અને 7 બાળકોના વચ્ચે શ્રીનાથજીની સેવા રાખી. અને એના મુખ્ય એ તિલકાયત પ્રથા પણ અસ્તિત્વ આવી કે મુખ્ય જે છે એ શ્રી ગિરધરજીના એ દ્વિતીય લાલજી શ્રી દામોદરજી ના વખતથી, અને શ્રી ગિરધરજી મુખ્ય તિલકાયત બહેના પ્રથમ, અને ત્યાર પછી શ્રી દામોદરજી એ તિલકાયત થયા. એમને એ પરિવારના મુખ્ય સદસ્ય રૂપમાં રાખી 60 દિવસની સેવા તિલકાયત મહારાજની, અને 300 દિવસની સેવા 7 બાળકોની, 7 ઘરની સેવા છે. આ શ્રીનાથજી હવે આ 7 ઘરના એટલે વલ્લભકુલ આખો જે પરિવાર છે એના ઠાકોરજી છે. ડાયરેક્ટલી હવે શ્રીનાથજી સાથે કોઈ જાહેર જનતાનો કોઈ સંબંધ નથી. આ કેવલ પુષ્ટિ માર્ગીય અને એ નિજ પારિવારિક દેવાલય છે. પરિવાર જેને એલાવ કરે છે, એટલે કે જે પુષ્ટિ માર્ગમાં દીક્ષિત છે એ વૈષ્ણવને એમાં પ્રવેશ આપવામાં આવે છે, દર્શનાદિ કરાવી દેવામાં આવે છે. અને જે ધન વપરાય, જે શ્રીનાથજીની સેવામાં ધન વપરાય, એ 7 બાળકોના ચરણ ભેટનું દ્રવ્ય એ શ્રીનાથજીની સેવામાં વપરાય. એ પ્રકારની શ્રી ગુસાઈજીની વ્યવસ્થા શ્રીનાથજી માટે કરવામાં આવી. આપણે શ્રી મહાપ્રભુજી જેટલા જ શ્રી ગુસાઈજીને પણ પુષ્ટિ માર્ગના આચાર્ય માનીએ છીએ, અને ગુસાઈજી જે પરિપાટી આપણને આપી છે એ અનુસાર જો ત્યાં એ રીત અનુસાર જો શ્રીનાથજીની સેવા જો થતી હોય તો આપણે એ પુષ્ટિજીવોએ એ શ્રીનાથજીના દર્શને જવું જોઈએ.